मांडवी में भगवान विट्ठलनाथ जी का मंदिर मौजूद है, जहां पर कल देवउठनी एकादशी मनाई जाएगी, जिससे जुड़ी हुई तैयारियां इस वक्त जोरों शोरों से जारी है। दरअसल देवउठनी एकादशी को मनाते हुए भगवान विट्ठलनाथ जी की शोभा यात्रा कल निकाली जाएगी। परंपरा के मुताबिक सबसे पहले तो मंदिर में राजवी परिवार की ओर से आरती की जाएगी, फिर निज मंदिर से ये शोभा यात्रा शहर के राजमार्गों पर निकलेगी। बड़ी तादाद में भक्त भी शोभा यात्रा में शामिल होंगे। ये 215वीं शोभा यात्रा होने जा रही है। तब भगवान विट्ठलनाथ जी के मंदिर में जोरों शोरों से शोभा यात्रा को लेकर तैयारियां जारी है। पालकी सजा दी गई है और भी कई तरह के इंतजाम किए जा रहे हैं। इस बारे में मंदिर के पुजारी की ओर से ज्यादा जानकारी दी गई है। विट्ठलनाथ भगवान की जय। આવતીકાલે દેવઉઠી એકાદશી નિમિત્તેનો શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 215મો વરઘોડો નીકળશે। આ વરઘોડાની તૈયારીના ભાગરૂપે આવતીકાલે જે વરઘોડામાં ભગવાન પાલખીમાં બેસીને નીકળવાના છે એ પાલખી સરસ રીતે ધોવાઈ અને તૈયાર કરી દેવામાં આવી છે। એ સાથે વરઘોડો પાછો આવ્યા પછી રાતે જે તુલસી વિવાહ થવાના છે મંદિરમાં, તો એના મહેરાની પણ તૈયારી થઈ ગઈ છે। હવે વરઘોડાના કાલના દિવસના દર્શનોની વાત કરું તો સવારે 3 વાગે મંગળા આરતી થશે, ત્યાર પછી 7 વાગે શૃંગાર આરતી થશે, 8 વાગે રાજભોગ આરતી થશે, 9 વાગે વરઘોડાની આરતી થશે। ત્યાર પછી વરઘોડો એ મંદિરમાંથી નીકળી અને લગભગ બપોરે 1 વાગે ગૈનેશ્વર મહાદેવ પહોંચશે। ત્યાં હરિહર મિલન પૂજન અર્ચન અને આરતી બાદ વરઘોડો પાછો બી કાંટા ટાવર થઈને મંદિરમાં 5 વાગે પરત આવશે અને રાત્રે 8 થી 11 શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનના તુલસીજી સાથે તુલસી વિવાહ થશે। આ વરઘોડા દરમિયાન મંદિરમાં ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે। વર્ષોની પરંપરા રહી છે કે ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ જ આપણો વરઘોડો શહેરના રાજમાર્ગો પર નીકળતો હોય છે। તો આવતીકાલે પણ ગાયકવાડ પરિવારના સભ્યો આવશે, અહીં પૂજન અર્ચન કરશે, દર્શન કરશે, આરતી કરશે અને ત્યાર પછી વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવશે। આમ જોવા જઈએ તો પ્રતિવાર્ષિક આપણા મંદિરના 2 વરઘોડા નીકળતા હોય છે, દેવ પોઢી એકાદશી અને દેવ ઉઠી એકાદશી। તો આ 430મો વરઘોડો પણ કહી શકાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।